સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે મેટલ ક્રાફ્ટ બાંધણી અને હસ્તકલાના કારીગરો તથા ખેડૂતો માટે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ અંગે વિશેષ જાગૃતિ કાર્યશાળાનું આયોજન કરાયું હતું। ઈડીઆઈઆઈ અને નાબાર્ડના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાતોએ જીઆઈ નોંધણી પ્રક્રિયા, કાનૂની સુરક્ષા અને ઉત્પાદનોના બ્રાન્ડિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપવી અને કારીગરોને આત્મનિર્ભર બનાવવાનો હતો। જીઆઈ ટેગની જાણકારી માટે આ એક અમે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા કંસારાના જ્ઞાતિજનો, કારીગરો તથા અન્ય કારીગર વર્ગો પણ હાજર રહી જીઆઈ ટેગથી આ હાથગણતરનું જે હસ્તકલાનું કાર્ય છે એમને કાયદાકીય રક્ષણ મળે છે અને પ્રોત્સાહન મળે છે। આ બધી જાણકારીથી સમાજના કારીગરોને અને આ બધી ઔદ્યોગિક અને એગ્રીકલ્ચર પ્રોડક્ટને ખૂબ જ લાભ થાય એવું છે, જેથી આવું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે ઘણા વર્ષોથી બાપદાદા વખતથી અમે શિલ્પ કળા સાથે સંકળાયેલા છીએ। પથ્થરોમાં મંદિરો બનાવીએ, મૂર્તિઓ આ છે, ઘણી બધી વસ્તુ બને છે પથ્થરમાંથી। વઢવાણ સિટીમાં જીઆઈના સેમિનારમાં આવ્યા છીએ જીઆઈ ટેગના કે ભાઈ જીઆઈ ટેગ અમારા ધંધાને કઈ રીતે મળે અને એનાથી આગળ અમારા ધંધામાં શું વધારે ફાયદો થાય એ જાણવા માટે અમને નાનો એવો કોર્સ હતો, એ જાણવા માટે અહીંયા આવ્યા છીએ। હાથ ઘડતરના વાસણ બનાવવા માટે જે કારીગર ભાઈઓને જે કંઈ સરકારશ્રી દ્વારા અથવા આમાં વિશ્વ ફલક ઉપર આ અમારી જે કારીગરી છે હસ્તકળાની એને લઈ જવા માટે એમના જે ગાંધીનગરથી જે સ્પેશિયલ સાહેબ મૂકેલા છે એમને અમને આજની અમારી સમસ્ત કંસારા સમાજની કારોબારીની મિટિંગમાં એમને જે ટેગનો જે માર્કો મળે એના માટે અમને કારોબારીમાં માર્ગદર્શન અમને આપ્યું હતું અને અમને સમજાવ્યું કે આ ટેગનો માર્કો મળે તો કારીગરને શું ફાયદો થાય।